જય માતાજી, જય મુગલ. ફરી પાછા આપણે બધા મળ્યા છીએ માત્ર ને માત્ર આનંદ કરવા માટે થઈ. અને મારો વિષય છે તમને હસાવવા, તમને આનંદ કરાવો. હું આનંદ કરું કે ન કરું, પણ તમને આનંદ કરાવી છે આવું મેં નક્કી કર્યું છે. મારા બાપુને એક દી વિસી કર્યો ને ગારે બોલવા મીંડા. મેં તો જીજી, અમે જીજી કહી બાપુને, જીજી ગારું બોલાય. દરબારનું ગામ છે આપણું, કેટલું ખરાબ લાગે અહીંયા. મને કે શું કરું, પીડા થાય છે, રહેવાતું નથી મારાથી. તો હું શું કરું? મને કે થોડુંક લઈ આય. એ તો બરોબર, અત્યારે ચાલ લેવા જવું. પછી 30 વર્ષ પહેલા વાત કરું, 30 વર્ષ મારી ઉંમર કે 8-9 વર્ષ નથી તારની વાત કરું, કે થોડુંક લઈ આય. તો મને એમ થયું, મેં જો થોડુંક પીવે ને પીડા ઓછી થાય. એ જાણે હું 3 દેશીની થેલી લઈ આવ્યો, 10 રૂપિયામાં આવતી. આપ્યો, 3 થેલી પીધી ને તે વિસી ઉતરી ગયો ને દારૂ ચડી ગયું. બોલો, તો ગાયરું તો બોલ્યા જ તોય બે બાજુ ગાયરું. ઓલી પીડાની હતી, આ પીધાની હતી. મેં મારા બાપુને પૂછ્યું, મેં બાપા તમે જે પીવો છો એ શોખનો પીવો છો? મને કે બેટા પહેલા શોખનો પીતો, હવે થાકનો પીવો છું. હવે જમીન નથી ને કામ કરવાનું આવ્યું. દારૂ 2 પ્રકારના આવે, શોખનો પીવાનો, એક થાકનો પીવાનો આવે. માણસ અમુક કામ કરીને આવે ને થાકી ગયો, પછી એક થેલી પીવે ને ઉઈ જાય, થાક ઉતરી જાય. અમુક માણસ શોખના પીતા હોય, શોખના પીવે ને એની સારું, એ કશું ન રહેવા દે, થાકનો સારો. પણ કોઈ ના પાડું, દારૂ બારૂ કોઈ પીતા નહીં, વ્યસનથી દૂર રહેજો. આ તો આનંદની વાતું છે, બાકી દારૂ બારૂ પીવાય નહીં. મને એક સવાલ કરેલો, કારણ કે મારે લગભગ મેં મારા બાપુને જમીનના બહુ જોખ કીધા. મારા બાપુએ બધું વેચી નાખ્યું ને મને ઘણું દુઃખ છે, બહુ દુઃખ છે. પણ અત્યારે હમણાં એટલો બધો વરસાદ થયો, કપાસ ભરી ગયો, તલ ભરી ગયા, ખેડૂત રાડું પાડે છે, મગફળી ભરી જાય, ખેડૂત કે અમારે દેણા થઈ ગયા અમારી માથે. તારે મને આનંદ થયો પાછો. ત્યારથી મારા બાપાએ જમીન વેચી નાખીને કે મારે પાછું આ દેણું થઈ જાય ને. કીધું હું 1 વીઘો નથી, પણ જો હવે ચિંતા કરી કાંઈ નહીં, બાપુ ઓકે જતા. એમ મને એક ભાઈ મને કીધું, મને કે બા તમારા બાપુને આ જમીન વેચવાનો વિચાર આવ્યો ક્યારથી? મેં તો સમજવા શીખ્યા ત્યારથી. વેચી જ મારી, 1 વીઘો રાખવી જ નથી, જેટલી છે બધી વેચી નાખું. અને મારા બાપુનો તો અનુભવ મેં બધાય તમને ખબર છે, લગભગ જોક્સ હું મારા બાપુ માથે વધારે કહેતો હોઈશું. મારા બાપુએ મારું કંઈ બગાડ્યું નથી. મને એ દુઃખ નથી કે મૂકીને જ જાય હું, કારણ કે હું છોકરા અહીંયા કંઈ મૂકીને જાવ એવું લાગતું નથી મને હજી સુધી. હું આપણે એ પાટે હાલવાનું છે. છોકરો આપણને ન કહે કે આપણે બાપને ન કહે કે એનો છોકરો એને કહીને કહીએ કે હવે રીતે બધા કમ્પ્લેટ હાલો. એમ હમણાં હું ગયો તો જુનાગઢ પરિક્રમા, તમે બધા જોઈએ છે, જુનાગઢ પરિક્રમા ફરવી પડે તો સારું થાય એવું બધા કહે છે. હું ગયો તો ફરવા, એક બેન હતા મારી બાજુમાં હાલ્યા હતા, કટ. મને કે હે ભાઈ? મેં તો શું આ પદયાત્રા ક્યાંથી શરૂ થઈ? શું કે આપણે હાલી છે ને પદયાત્રા, એ ક્યાંથી શરૂ થઈ? કે કીધું બેન પગ આવ્યા ત્યારથી. હા જાઓ, સાચી વાત છે ભાઈ, કે પગ આવ્યા ત્યારથી થઈ ગયું. હા, હમણાં મારો એક પ્રોગ્રામ હતો ડાયરો, તો એક ભાઈ હતા, કોઈ મહેમાન આવ્યો, મહેમાન તરીકે સંત હતા, એમની આશ્રમમાં પ્રોગ્રામ હતો. એક ભાઈ આવ્યા હતા કેરલાથી, શિષ્ય એમના સંતના. એમને કે બોલો, એ 2 શબ્દ બોલવા માટે ઉભા થયા. એને કીધું કે આવો કેરલા આવો, કેરલા આવશો તો તમને બહુ મજા આવશે. અહીંયા એવી પ્રકૃતિ છે, તમે ઘરની બહાર નીકળશો તરત તમને ટાપુ જોવા મળશે. પાછો અડધો કિલોમીટર હાલશો તમને ટાપુ જોવા મળશે. અમારે થોડાક ડગલે અમારા કેરલામાં નકરા ટાપુ જ છે. પછી મારો વારો આવ્યો. મેં કીધું ભાઈએ બહુ સરસ વાત કરી કે તમે બહાર નીકળશો તો કેરલામાં ટાપુ જોવા મળશે. મેં કીધું આવો મારા ગામ હળવદમાં, તમને સીધા બાપુ જોવા મળશે. મહેન્દ્રસિંહ, રણજીતસિંહ અમારા બાપુ, તમારા ટાપુ, બરાબર. આટલો બધો ફેર છે અમારે. મને એક ભાઈ કહેતા, મને કહે તમે છૂટા સિંહ જોયા હે? ક્યાં છૂટા સિંહ? છૂટા ફરતા હોય. હું ગઢવી છું, સિંહ હારે મેં વારું કરેલા હે. સિંહ હારે વારું કર્યા? તો વારું કરી અમે. ક્યારે? મેં તો આજે જ કરવાનો છે. આવું હે? હા. તમને કઈ સિંહ કરે ને? મને કઈ સિંહ ન કરે. આયા અમારે હારે તમે જમવા બેઠા હતા કે ક્યાં સિંહ ક્યાં? મેં તો આ બેટા રણજીતસિંહ, વિક્રમસિંહ, આ બધા સિંહ છે. ક્યાં સિંહ? આ જ સિંહ અમારે. સિંહ હારે વાતું કરી, એવો નિયમ છે. કારણ કે એક શેઠ હમણાં નીકળ્યા બાપુ પાસેથી, બાપુ જેવી મોજડી પહેરીને, કે બાપુ હું તમારા જેવો લાગુ છું? બાપુ કે થોડોક ફેર છે હજી. કે બાપુ જેવી ઘોડી લઈને આવ્યા કે બાપુ હવે હું તમારા જેવો લાગુ છું? બાપુ કે હજી થોડોક ફેર છે. બાપુ જેવી
બંડી પહેરીને આવ્યા કે બાપુ હવે હું તમારા જેવો લાગુ છું. બાપુ કે હજી થોડોક ફેર છે. છેલ્લે બાપુ જેવો સાફો પહેરીને આવ્યા, પાઘડી પહેરીને કે બાપુ હવે હું તમારા જેવો લાગુ છું. બાપુ કે હજી થોડોક ફેર છે હો. કે બાપુ હવે શું ફેર છે? બાપુ એક લાફો માર્યો શેઠને કે તું મને માર. કે બાપુ હું ન મારી શકું, બસ કે આટલો જ ફેર છે, જાજો ફેર નથી. બાપુ કરે એવું કોઈ કરે જ નહીં. મને ખબર નહીં, આ બધું સાહિત્ય વાતુયું બોલવું બધી અઘરી વસ્તુ છે, નથી બોલાતી. બોલો તો ભૂલી જાઓ છો, ભૂલ થઈ જાય છે. સમય પ્રમાણે હાલવું પડે છે. હાસ્ય એક એવું વસ્તુ છે કે હાસ્ય નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી, સંતોથી લઈને મંતો સુધી, ભગતથી લઈને આખી જગત જેને સાંભળતું હોય એવો એક જ રસ છે, હાસ્ય રસ. ગાંડો હોય દાંત કાઢે છે, તો આપણે બધા ડાયા છીએ. ગાંડાને જો મજા આવતી હોય દાંત કાઢવાની, તો આપણને મજા ન આવે? આવી જ જોઈએ. હમણાં મને યાદ છે કે મેં ભજન ગાયું હતું કે શું પૂછો શું મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, નથી બીક મને આ જગતમાં કોઈની, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. ઓડિયન્સમાંથી એક જણો ઊભો થયો, મને કે બાપુ હું ગાઉં? મેં તો ગાઉં. આ જ ભજન એને ગાયું, તેને એની રીતે ગાયું કે શું પૂછો શું મુજને કે હું શું કરું છું, બેઠો બેઠો ગામના નરિયા ગણું છું, નથી બીક મને યા મારા હગા બાપની, નથી બીક મને યા મારા હગા બાપની, ફક્ત એક મારી વહુથી ડરું છું, મને જ્યાં ગમે ત્યાં. અને હારા હારા બીવે છે. બધાને કહું છું શાંતિથી જીવવું હોય બી જઈજો. બીજાનું જિંદગીમાં આધુનિક વસ્તુ આવી જાય છે, ટેકનોલોજી. હું તો દેશી માણસ છું, મને ટેકનોલોજી બોલતો નથી આવડતું હજી. પણ છતાંય બધી ટેકનોલોજીનો ઉપયોગ હું કરું છું. ફોનથી લઈને બધી વસ્તુનો હું ઉપયોગ કરતો હોય છું. હવે ગાડીઓ નીકળી છે, તમે જોઈજો. ભટકાય ને એક્સિડન્ટ થાય એટલે ફુગા થાય, અંદર ફુગા થાય ને તમે મરો નહીં, બચી જાઓ. આવી ગાડીઓ મેં જોઈ છે, મોંઘી આવે છે. હજી તમે 5-10 વર્ષ જવા દો, હજી એવી ગાડીઓ આવશે કે આમ એક્સિડન્ટ થાય છે અને તમે બહાર પડશો ને તો ફુગા તમારી વાંહે દોડશે અને અંદર લઈ જાઓ. અંદર તમે પૈસા આપ્યા, તમને નહીં મરવા દેવાના. ઓછામાં ઓછો 1.5 કિલોમીટર ફુગા તમારી વાંહે દોડશે. ક્યાં જાશ પડ્યા એટલે તમને પકડી લે ફુગા. અંદર કંપનીએ કીધું છે આ કોઈ મરવા જોઈએ નહીં, એ ફુગા આવશે. આ બધી હિસાબ છે જોકે જોકો ભાઈ. હા, એક ભાઈ મગજ લેવા નીકળ્યો. મગજ પડ્યા હતા બધા લાઈનમાં કે આ મગજના કેટલા રૂપિયા, કે 10,000 રૂપિયા, ગેરંટી 1 વર્ષની. આ મગજના કેટલા, કે 20,000 રૂપિયા, ગેરંટી કે 3 વર્ષની. આમ કરતા 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 એક મગજ કાચની પેટીમાં પડેલું. બોલો કે ઓલા મગજના કેટલા, કે 1.5 લાખ રૂપિયા, ગેરંટી કે 1 દિનની. પગથિયા ઉતરો એટલે વાર્તા પૂરી. કે કાં એ કે નેતાનું મગજ છે. મારે રાજકારણ મને બહુ ગમે, મને ગમે જ રાખે. કારણ કે મંત્રી નીકળ્યા ગાડી લઈને, કાં જતા હતા એમાં આગલા વ્હીલમાંથી નટબોલ નીકળી જાય, ગાડી ઊભી રહી જાય. બ્રેક મારી દીધી, વ્હીલ પડી ગયું એક બાજુ. મંત્રી માથે હાથ દઈને ઊભેલા. એમાં ગાંડો આવ્યો. હું થયું કે સાહેબ જોયું ગાડી બંધ પડી જઈ, વ્હીલ નીકળી ગયું છે, નટબોલ બધા નીકળી ગયા, હવે ઘરે કેમ પહોંચવું? ગાંડાએ સલાહ આપી કે એક કામ કરો સાહેબ, તમે બધા વ્હીલમાંથી એક એક નટબોલ કાઢી નાખી દો આ વ્હીલમાં, ઘર સુધી પહોંચી જઈશો. પછી મંત્રીએ કીધું તું તો એલા ગાંડો છું ને? કે હું ગાંડો છું, મંત્રી નથી. મંત્રી અદભુત છે ઘણા બધા. હમણાં એક ભાઈનો મને ફોન આવ્યો, મને કે અકાબા ઓલા ગમનભાઈ સાંથલ નહીં કલાકાર? મેં તો હા, એનો નંબર છે. આપો નહીં કે તમે વારા ફરતી લખાયા, 9 નંબર લખાયા. મને કે આટલા બધા નંબર? મેં તો હા, પણ એક લાગશે નહીં કીધું. તો કે શું લેવા લખાય? મેં તને એમ થાય કે આ લોકો આપતા નથી. હું 15 મિનિટ મારી પથારી ફેરી પહેલા ના પાડી દેજો નહીં, કે નહીં લાગી. મારા દરબાર સંબંધ હારા, મોજ આવે. દરબારો બધા સામે બેઠા છે એટલે મને વધારે આનંદ આવે. ટાવદર ગામ છે, નરેન્દ્રસિંહ છે મારા મિત્ર. એ હમણાં વાત કરતા હતા એમના ઘરમાં, હાલો હાલો હાલો. મેં તો શું છે બાપુ? અરે કે ટાવર નથી આવતો. મેં કીધું તમારે ત્યાં ટાવર આવે? ક્યાં તમે 100? કોણ?
દરબાર મર્યાદા હોય કીધું ગઢવી દરબારની. આપણે ખુદને આપણા ઘરમાં હોય તો આપણે ખોખરા ખાવા પડે. ટાવરની ઓકાત છે આપણા ઘરમાં કરીએ કે એ વાત થાય છે. મેં તો મર્યાદા રાખે આર્યાઈ આખી દુનિયાના સમાજ આપણી મર્યાદા રાખીએ ગઢવી દરબારની, તો ટાવરને ખબર ન પડે એટલી કે આપણે દરબાર ગઢવી ઘરમાં ન કરાય. આપણે અમારા ઘરમાં ટાવર ઓછો જ આવતો હોય. ટાવર પૈસા આ બધું ઓછું આવે મને. હા, અમુક વાર કોઈ માણસને તમારે નોર્મલ નહીં સમજવાનું. કોઈ પણ માણસને કોણ ક્યાંથી ક્યાં પહોંચી જાય સાહેબ ખબર રહેતી નથી. એક ઘોડિયામાં બાળક સૂતું હોય એને તમારે નોર્મલ નહીં સમજવાનું. એ આ દેશનો કોઈ મહાન સંત પણ હોતો હોય, આ દેશનો વડાપ્રધાન પણ હોતો હોય, અને આખા ગામના બૂચ મારવાનો પણ હોતો હોય. શું બહાર નીકળે પછી ખબર પડે કે મારો દીકરો નહીં, એનો વિશ્વાસ જ નહીં કરવાનો. મને ખબર ન હોય, મને ખબર હોય. હમણાં હું હોટલમાં જમવા ગયો, એટલે હું મારું કેવું છે, મારું ટાઈમ ટેબલ કંઈક જમવાનું છે નહીં. હું કહું તો 2 દી એકવાર ખાઉં છું, આ તો આખા દીમાં એકવાર ખાઉં છું. ટાઈમ ટેબલ નથી હોય ન હોય. હોટલમાં હમણાં હું જમવા ગયો એટલે મેં કીધું ભાઈ 4 ઢોસા લાવો. કેટલા જણા? મેં 2 જણા છીએ, અને 2 ઇડલી લાવો. એ વેટર મને કહેવા માંડ્યો કે બાપુ આટલું બધું નહીં ખવાય, પહેલા 2 મગાવો અને પછી 2 મગાવો. મેં તું ઓળખે મને કે ના, અમે 700 વીઘા જમીન ખેંચેલા માણસો અહીંયા આવ્યા. કોણ? મારા બાપુ બધું ખાઈ જાય કીધું. અમે રહી જઈને કે અમને ખાઈ જતી હતી, અમને ખાઈ જાય રહી ગયા. દુઃખની વાત છે, ન કરાય પણ પાછી કરી છે. બે હવે તો ઘણી મારી પાસે દુઃખની વાતો છે. એક ભાઈ મારી પાસે આવ્યો હમણાં, મને કે અગુપા તમે આવી મોટી દાઢી કેમ વધારો છો? બધું જમીન ન વધારે, હવે દાઢી વધારી છે. હમણાં ઓલા તમને ખબર છે નોટું બંધ થઈ હતી, ટાઈમ થયો ઘણો, તો જમા કરાવવાની હતી બેંકમાં બધાને 500 નોટ. પછી હાલ છે ને 31 ડિસેમ્બર પછી આવું કંઈક કાયદો આવ્યો, તો મેં વળી ઘરે કીધું, મેં કીધું 500 નોટ પડ્યું હોય તો આપી દીજો કીધું, પછી નહીં હાલે 31 તારીખ પછી. વળી મને કે આપણને મોરારી બાપુએ જે 500 ની નોટ આપી છે એ નહીં હાલે. કીધું મોરારી બાપુએ નહીં, હનુમાનજી હાથો હાથ આપીએ છીએ ને તોય તારા મારી હેગી નહીં હાલે. મોદી સાહેબ કે ફાઇનલ, પછી નથી હાલતી કોઈ નોટ બોટ. મને ખબર ન હોય. અને હમણાં સ્કૂલો તો બંધ છે, ઓનલાઈન બધા ભણે છે, પણ ચાલુ થાય છે સ્કૂલો. છોકરા, અમારી જિંદગીમાં મને એ દુઃખ થયું કે હું જ્યારે ભણતો ત્યારે કોઈ દી આવડું મોટું વેકેશન જ ન આવ્યું. કે એવા અમારે વેકેશન નહોતા આવતા, 15 દીમાંથી સ્કૂલ ચાલુ થઈ જતી. આવડું મોટું વેકેશન આવ્યું હતું કેવા રહી થતી, પણ ન આવ્યું. અમારા બાઇકમાં ન હોય ને, એટલે વેકેશન ન આવે. તમારા બાઇકમાં ન હોય ને, પૈસા જ ન આવે, વેકેશન ન આવે. હમણાં એક છોકરાને સાહેબે ઉભો કર્યો, બધા છગન બધા. છગન ઉભો થયો, બોલ તારા જિલ્લાનું નામ બોલ. કે સાહેબ સોનનગર. બોલ તાલુકાનું નામ બોલ. સાહેબ લખતર. બોલ બોલ તારા પિતાજીનું નામ બોલ. સાહેબ રમેશભાઈ. વાહ. બોલ તારા માતાજીનું નામ બોલ. માતાજી? હા મેળીમાં. બે જાગે શાંતિથી. મેળીમાં હોય કે તો તારી માનું નામ પૂછું છું કે રમાબેન. હા એ બરોબર છે. કે હું માતાજીમાં અને માતામાં કોઈ ખબર નથી પડતું. અભણ માણસો હોય ને જાજુ ધ્યાન ન આપે. બીજું પૂછ્યું, બોલ રાજ્ય કોને કહેવાય? રાજ્ય અમારા ગામના પકોડીવાળા નહીં કે એકલા ફરો પકોડીવાળા રાજ્ય કહેવાય? એનું નામ રાજ્ય સાહેબ. રાજ્યો નહીં, રાજ્ય કહું છું. કે સાહેબ ચોખ પાડો. બોલ હવે છેલ્લો પ્રશ્ન પૂછું છું, મોટામાં મોટું બંદર કયું આપણા દેશમાં? સાહેબ ગોરીલો. વળી પાછો માર્યો. ગોરીલો હોય, અલોંગ છે, ઘણા બંદર છે, ગોરીલાને બંદર કે. હમણાં એક મહારાજ આપણે ગામમાં આવતા તમે જોયા છે, લોટ લેવા આવે સીતારામ કહીને. તો એક મહારાજ ગયા ઘરે, સીતારામ. તે બહુ હતા ઘરમાં. કે મારા હાવ ઘરે નથી મહારાજ, હું કંઈ નહીં આપી શકું. તો મહારાજ પાછા વળી ગયા અને બીજા ગામ જતા હતા. એમાં વચમાં એક નદી આવી, ત્યાં ઓલા વહુના હાવ ભેગા થઈ ગયા. કાં મહારાજ? ક્યાંથી આવ્યા? ગામમાંથી. માછી ઘરે ગયા હતા કે હા. વહુએ ક્યાં આપ્યું કે ના પાડી મને, કે મારા હાવ નથી હું ન આપું. હાલો કે પાછા. મહારાજને બી પાછા આવ્યા ઘેરે. આવીને વહુને કે આ મહારાજને તમે ના પાડી લોટ આપવાની? કે આ બા તમે નહોતા ને કે મેં કીધું મારા હાવ નથી હું નહીં આપું. પછી હાવે કીધું કે મહારાજ વહુ શું ના પાડતી હતી, હું ના પાડું, જાઓ લોટ નથી. કે હું મહારાજનું મગજ ચક્ર કીધો.
ક્યાં પેલા અહીંયા ચોટલી કઢાઈ હોત તો વાંધો શું હોત તારે એક ગઢવી નીકળ્યા આમ હાલતા હાલતા જતા હતા એમાં બાપુ નીકળ્યા ઘોડી લઈને બાગડતા 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 કરતા નીકળ્યા બાપુ ગઢવી જતા હતા વચમાં દરબાર કહે કવિરાજ બે જાઓ ઘોડી માથે ઘોડી હતી થોડીક દુબરી ગઢવી કે મારાથી બેહવું કે બે જાઓ ગઢવી કે કોણ બાપુએ માથા કુટ કરે બેસી જા પછી બાપુએ કીધું કવિરાજ ચેતક શું ટપતો હતો કે બાપુ મોટા પહાડ ટપી જતો આ ઘોડી કુવા ટપી જાય કે ટપાડું કીધું કે નથી ટપાડવા ના કે ટપાડવો જ પડે હવે આબરૂનો સવાલ આવી જોઈએ કે આબરૂ વજાય અને વેચમાં આવ્યો કૂવો અને બાપુએ માર્યો ચાબુ અને બગાગ જમ કરતી ઘોડી કૂદી પણ બે આંગળ ભૂલી જઈ ખાઈ બીજી કુવામાં બેન લઈને દરબાર ગઢવીને પણ બાપુ હતા હોશિયાર નીચે પડતા પડતા કુવામાં ઝાડના વેલા હતા ને બાપુએ પકડી લીધા બાપુ લટકે ગઢવી બાપુ કરતા હોશિયાર હતા નીચે પડતા પડતા બાપુના પગ પકડી લીધા નીચે ગઢવી લટકે પછી કીધું દરબારે કે હે કવિરાજ એક વાર્તા માંડો ગઢવી કે બાપુ વાર્તા ન મળે બરોબર નીચે પડશું તો મરી જઈશું અહીંથી નીકળવાની વાત કરો દરબાર કે વાર્તા માંડો છો ઝાડો મૂકી દો કે ગઢવી કે બાપુ ઝાડો ન મૂકતા પકડી રાખો બરોબર પકડી રાખો હું વાર્તા માંડું છું અને ગઢવીએ વાર્તા શરૂ કરી બની કે બેઠ કે બોલે ઝણી કે સાઈડ કે બોલે જંજુવા કટુવા થયા આંધાણા નાના 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 થાળ દરબાર કે વાહ કવિરાજ વાહ તળિયા સુધી કરી ગયા તળિયા સુધી કરી ગયા કૂવો ગોજારો થઈ ગયો પાણી હુકી ગયું કૂવો છે ઓલા બે નથી લો તો અમારે બહુ મારે કુદરતી પણ મારા જોક્સમાં શું છે બાપુનું લેવલ ઊંચું હોય જોક્સમાં મારે હજી મેં કોઈ એવો જોક્સ નથી કીધો કે બાપુનો કોઈ ગાંઠલો પકડ્યો નહીં બાપુ જ કોઈનો પકડ્યો હોય તો પછી બાપુને વાંધો શું હોય આ સાફો બાંધ્યો છે મેં મને એ ખબર નથી પડતી કે હું જોક્સ કરવા બેઠો છું કે લગ્ન કરવા બેઠો છું મજા આવે રાખી મને એ મજા આવે છે આ બાંધો નથી મને બંધાવવામાં આવ્યો છે કઈ વાંધો નહીં ભલે બંધાયો હોય અમુક સમયે અમુક વસ્તુ બાંધવી પડે સાહેબ નિયમ છે કારણ કે હમણાં અમારે રણજીતસિંહ બાપુ છે દરબાર છે બાપુ એમને આ પ્રોગ્રામ હતો મારો પ્રાઇવેટ એક બીજા કલાકાર હતા તો મને કે અગુબા અમારે તમારું સન્માન કરવું છે સાફાથી કેમ બાપુ સાફાથી સન્માન કે તમે ગઢવી છો ને એટલે સાફાથી બાકી બીજાનું તો લાફાથી સન્માન કરી છીએ કે અમે ના ના બાપુ તમે સાફાથી કરો બીજાનું લાફાથી કરજો અબાળું નહીં સાફાથી એવું અમને બહુ વાંચો દરબાર અમારો સંબંધની સાથે અલગ છે કંઈક હમણાં બે કવિ બાઈજા કવિ કોઈ બાજે નહીં પણ બાઈજા એટલે મેં કીધું કેમેલા બાજો એક કવિએ મને કીધું કે મેં છે ને અકુબા આની કવિતા સાંભળી આ મારી કવિતા નથી સાંભળતો કે સાંભળવી પડે કીધું બેને વાળા પડતી સાંભળવી પડે આ દગો કહેવાય કવિ થઈને દગો કરો કીધું બોલો કવિ કે તમને ખબર છે કે દે કરો મેં શું મેં એને જે કવિતા કીધી ને આ એ 3 લીટીની હતી મેં તો અને એ જે કવિતા મને કહે ને 4 પન્નાની છે પાછું એક કડી કે 3 વાર બોલે છે હું નથી સાંભળવાની કે હું જાઉં છું જા ભાઈઓ જા કીધું છું કવિ અદભુત છે હમણાં એક કવિ ઝાડ નીચે બેઠો ઝાડની કવિતા લખતો ઝાડ સીધું કવિની માથે પડ્યું હળીમ દઈને કવિ રાજ પડ્યો કે હે ઝાડ કવિએ ઝાડને કીધું કે હું તારી કવિતા લખું છું બેઠો બેઠો અને તું મારી માથે પડ્યું તને શરમ નથી આવતી ઝાડ કે તને શરમ નથી આવતી કવિને કીધું ઝાડે તને શરમ નથી આવતી કા કે કોઈ દી એક ડોલ પાણી પાયું છે કે ના તો શું નકરી કવિ તો દે કરે છે એટલે પેલા કૂકને પાણી બાણી પવાય પછી કવિતાઓ કરાય પણ સાહેબ તમે મને સાંભળ્યો એ બદલ આભાર ફરી પાછા આપણે મળશું આનંદ કરશું મોજ કરશું જય માતાજી જય મોગલ